પત્રી ખિસ્સા ખાલી થઈ ગયા છે, હવે કાંઈક કરવું પડશે હો. હવે એ ગજુભાઈ હું કરું લ્યો? હું કરવું હું કાંઈક કામ ધંધાનું વિચારું છું. એ ગજુભાઈ કામ ધંધા તો છે ને આપણે બધાય કરી લીધા, હવે એક કે બાકી નથી. હવે હું કરું? હવે પત્રી એક જ રસ્તો છે આપણી પાસે. હું? દાડીએ વયા જઈ. હવે ના 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 એ ગજુભાઈ દાદીએ તો તમને આમ થકવાડી દે. આપણે થાકી જાવી તો સાંજે નિરાતે હુઈ તો જાવી, રાતે ઊંઘ નથી આવતી. થાક્યા પાક્યા કામ કર્યું હોય ને તો મસ્ત નીંદર આવી જાય પત્રી. હા એ વાત સાચી ગજુભાઈ, પણ એ કેટલું કામ કરાવે, ઘડીએ આ કરો તે કરો ને આ કરો. એ ના 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 ગજુભાઈ હવે ઈ કાંઈ નથી કરવું, એને કીધા રખડવું ઈ બરોબર, બીજું તો શું કરશું? એ પત્રી ખાલી રખડાય નહીં, અને દાડીમાં તો એવું જ હોય ભાઈ, પૈસા આપે કામકાજ તો કરવું જ પડે ને. હા કામ કાપ તો કરવું જ પડે ને ઈ તો. હા. પત્રી હે કોક રોતું એવો અવાજ આવે. લા ગજુભાઈ એ ગજુભાઈ સામે ઉના દાદાના ઘર બાજુ કોક રોતો એવું લાગે. હે હા તો ગાંડો જ છે. હવે કોને ખબર? એ ગજુભાઈ હાલો ન્યા જઈને તપાસ કરવી. હાલ તો હાલો ગાંડા પૂછું. એ ગાંડા તું રોવે હું લેવા? એ પત્રી આને ભૂખ લાગી હોય, ખાવા નો આપ્યું એટલે રોતો હોય. તારા ભાઈએ તને ખાવા નો આપ્યું? એ ગાંડા તારા ભાઈ તને માર્યો? તો પૂછું હું કાઈ કવડી ગયું? એ ગાંડા તારી તબિયત બગડી ગઈ? તો પણ ભેંકડો હું તાણે તો છું હું. મને લાગે આનો ભાઈ વયો ગયો લાગે. ભાઈ વયો ગયો. જો પાછો રોય. જા ઉના દે જા. ખોટી લેવ તો રોવે વાળા ઓય બાપા. એકલો ભણીને બે જણા છે મારવા મળે એટલે તમે હું સમજો? એ ઉના દાદા મેં ક્યાં માર્યો ગાંડાને? અરે પણ હું ભાડું એમ કાચલો પકડ્યો પતરી અને પછી હજી ખોટું બોલો છો. પણ એ ઉના દાદા વાત પૂરી સમજો તો ખરી. અમે તો છે ને બહાર શેરીમાં હાલીને જતા હતા, તમને રોવાનો અવાજ આવ્યો, અમે તમારા ઘરે આવ્યા છે. ગાંડો ભેંકડો તાણતો હતો. આજે ભેગડો તાણે ને કારનો મારો સો ભાડું સો હોટેલ મૂક્યું તોય પતાજી કયો ભાગડો તાણો વળી. લે મુગીનો મને એ ઉપર તને આ બે માતા થાક નહીં. ઉપર તો આપણે એ હાથું માતા ખોડગોડો. અમે છે ને આવ્યા ને ત્યારે ઈ ગાંડો ઓલરેડી રોતો જ તો. અમે એને બધું પૂછ્યું તું ગાંડા હું લેવા રોવે, જવાબ જ નથી દેતો. તમે હવે પૂછો કે ગાંડો રોવે છે હું લેવા? હે ગાંડા હાવ હાચું બોલી જાય, તું રોવે છો હું લેવા ઈ બોલ. એ ભાઈ પથુભાઈ લગન કરી નાખ્યા. એ ભાઈ પથુભાઈ લગન કરી નાખ્યા એટલે હવે એ નો હોય હવે. એ ભાઈ પથુભાઈ લગન કરી નાખ્યા ને એટલે અને મને એને લાડવાય નો ખવડાવે અહીંયા. એ ગાંડા તો તું બરોબર રોવે છો. રોવે જ તે ભાઈ. ડોબા રેખા ઉભા તો રહ્યો પાથું ભાઈ લગન કિન્ને કહેવાય અને આપણી શેરીમાં જ રહે તો આપણને કઈ ખબર ન પડે. ડીજે વાગે હાંગણા વાગે કઈ વાગ્યું જ નથી. ઈ તો વાંધો છે, કઈ ખબર ન પડી. હે ગાંડા તારી કઈ ભૂલ થતી છે? પાથું ભાઈ લગન નથી કર્યા હજી. લગન કરી નાખ્યા. ગાંડો કાઈ હું બિચારો અમથે તો ખોટું રોવે, હાસુ રોવે છે, એને દુઃખ લાગ્યું. હવે એક કામ કરો આપણે ભલે પથુભાઈ લગન કરીને કહેવાય આમ જો હાલો બેટા ત્યાં જઈ પથુભાઈ ને તેને નવા ઓળની સાયા પીવી અને પથુભાઈ આગળ લાડવાય માગવી. કારણ કે લગન કરીને ક્યાં અને હવે નો આવવા દીધી ખબર ન પડવા દીધી. ઈ તો આજે નહીં બને કાલે નહીં બને. હાલો પથુભાઈ ઘરે હાલો. મારું બેટું મને એમ થયું આ મહિનો વરસાદ ન આવ્યો ને તે હવે વરસાદ નહીં આવે તે આ છત્રી વળી મેં રિપેર ન કરાવીને મેકી દીધી. પણ વરસાદ તો પાછો શરૂ થયો છે, રિપેર કરાવવા તો જવું પડશે. આસપાસ ગામમાં જાઉં ને તરા હરિયા નખાઈ દો 2-3 એટલે સોમાં હું વયું જાય. લે
લે આવો આવો પતુભાઈ. હું કરે છે ખબરી? એટલે આ છત્રી જો ને રિપેર કરાવવાની હતી. હું કહું હવે વરસાદ નહીં આવે તો મેં કીધી દીધી પણ જવું પડશે. આમ જો આવ બગડી ગઈ છે. બરાબર. અત્યારે હું તો નવરો છું. હા એમ હાવ નવી રહેશો બોલો ને. હા તે સારું છે ને, એક કામ હતું મારે. આમ જો હાલે ગામમાં જા અને છે ને 2 શ્રીફળ લેતો આવતો ફટાફટ લઈને છે ને મારા ઘરે દેવા આવજે. એ પતુભાઈ ગામમાં તો જાવ પણ તમને ખબર છે ને મારી આગળ કઈ વાહન તો નથી. ઠેઠ હાલીને જવાનું પાછું આવવાનું. એમાં વરસાદ શરૂ થયો, ગારો કેટલો. સમજી ગયો ખબરી નાટક કરવા ખોટા. આમ જો 80 રૂપિયાના છે ને 2 શ્રીફળ આવશે તોય 20 રૂપિયા વધશે. આમ જો 2 સમોસા છે ને ખાઈ આવજે. બરોબર છે? તારો વાપરવાનો થઈ ગયો. હા એ મુદ્દાની વાત કરી. હા તો શ્રીફળ લઈને છે ને મારા ઘરે પોગી જાજે. હા હા પણ શ્રીફળ એલા ભાઈ મઢે જવાનું છે દર્શન કરવા એટલે. હારું હારું મઢે જાવ છે ને. હા ફટાફટ લઈને આવજે તું. ભલે ભલે. હા ગજબ કહેવાય હો પથુભાઈ. પણ કોઈને અરે. લગનની આમ વાસી નો આવવા દીધી. હા ભથુભાઈ હોશિયાર છે. કોઈને ખબર પડી કાંઈ પણ આમાં. લા એ આખી મંડળી કઈ બાજુ એ કરી. હા તું કઈ બાજુ જાશે ઈ કે પેલા. એ ઉનાદા હું તો ગામમાં જાઉં છું શ્રીફળ લેવા. શ્રીફળ લેવા? હા કોની હારું? પથ્થુભાઈ હાટું એ મને પૈસા આપ્યા અને કીધું મારે મઢે પગે લાગવા જવાનું છે એટલે હાલે શ્રીફળ 2 લેતો એટલે ગામમાં શ્રીફળ લેવા જાઉં છું. ગાંડા પાકું થઈ ગયું કે પથુભાઈ લગ્ન કરી લીધા છે. હા. ખબરી સાક્ષી છે. એણે જ કીધું કે 2 શ્રીફળ લેવા જાઉં છું અને પથુભાઈને પગે લાગવા જવાનું છે મઢે. એટલે 2 માણસને પગે લાગવા જવાનું છે. છે અને છે ને આને બધી ખબર છે. એ ઉનાદા હું વાત કરો એમાં જ મને પેલા તો નથી ખબર. એ પથુભાઈ ના લગ્ન થઈ ગયા. હોય નહીં ત્યારે હું હોય નહીં, કોઈને લાડવાનું કાંઈ આમંત્રણ નો આપ્યું જમવાનું. આ ગાંડો એમાં તો રોવે છે કારનો. હું તો એની બાજુમાં જ રહું તો મને કેમ ન ખબર પડી. હા તને ક્યાંથી ખબર પડે એને શું કર્યું હોય? હા તો સસ્પેન્ડ માં લગ્ન કરી લીધા હોય, કોઈને વાંચે નો આવવા દીધી. ગાંડાને એક ને જ ખબર છે એના લગ્ન થઈ જાય એમ. હા લવ મેરેજ કર્યા, લવ મેરેજ. ઈ વાત હાચી લ્યો. હા તો જ પગે લાગવા જવાનું હોય. તો જવાનું હોય ને મઢે નકર કાંઈ 2 શ્રીફળ લઈને પગે લાગવા જાય. એટલે હું હવે કામ કર ખબરી હાલ મારી હારવાર. એ તમારી હારે આવું પણ મારે જે ગામમાં થોડું કામ છે શ્રીફળ લેવા જવાનું. હા તો પણ પથુભાઈને જ લેવા જવાના છે. અમે પથુભાઈને ઘરે તો જઈએ છીએ. પણ આમાં કઈ ઉનાદા મને સમજાણું નહીં. કેમ? પથ્થુભાઈ આખા ગામમાં ગોઠણિયા વાળીને ખાધું હા અને જયારે આપણને લાડવા ખવડાવવાનો વારો આવ્યો ને ત્યારે ખબર ન પડવા દીધી. હા એટલે તો બારોબાર પૂણી જા. યાર તો કહેવાય લવ મેરેજ. એક કામ કરો તમે એના ઘરે પોગો ત્યાં એના શ્રીફળ ને મારું થોડુંક કામ થી પતાવતા હો. આ તો વાંધો નહીં તમ તારા. હાલો આમ ખાતો પથુભાઈ બેવા જો. જગ્યા કરો. આ બેગા બેગા. એલા ઉના દાદા હું તમે ખોખા તો ખાવ છો. હવે આયા કોણ લાશ કાઢે? એ પથુભાઈ અત્યારે ક્યાં કોઈ લાશ કાઢે છે? કોઈ કાઢતું જ નથી. જમલામાં લાશ. એ, બોલો ને હું આવ્યા બધા? એ ન્યા હું જોવો છો? કાંઈ નહીં અમે તો ઉના દાદા કયો તો હું લેવા આવ્યા? સા પીવા આવ્યા પથુભાઈ. ચા પીવા આવ્યા? હા કાંઈ વાંધો નહીં. એલા પણ ન્યા ઓય ન્યા હું જોવો. સા પથુભાઈ સા. ચા તો પણ મારી હારે વાત કરો ને ન્યા હું ડોકા કાઢો છો. આમ જો ચા પીવી છે ને બધાને ખબરીને છે ને મેં મારી વસ્તુ લેવા છે ને ગામમાં મોકલેલો જ છે. એને હું ફોન કરી દઉં છે ને બધા આટલું છાઈ લેતો આવશે. હે પથુભાઈ ફોન કરવાની કાંઈ જરૂર નથી. કેમ? અરે અમે ક્યાં હોટલની ચા પીવી? અમારે તો તમારા ઘરની ચા પીવાની છે. એવું છે? હા હા તે કાંઈ વાંધો નહીં. જો ને હું ચા બનાવી દઉં. મારા હાથની ચા પીવી છે. તમારા હાથની નહીં તો તમારા ઘરના હાથના નહીં. એલા ગજુભાઈ મારા ઘરના હાથની તમારે ચા પીવી હોય પણ એને આટલું મારા ઘરના તો હોવા જોઈએ ને. હા શેતી ને. એલા એવું તમને કોણે કીધું? તો ભાઈ તો ખબરીને હું અમથો 2 શ્રીફળ લેવા મોકલ્યો. મઢે પગે લાગવા જવાનું છે 2 માણસને. જો ખબરી આવ્યો 2 શ્રીફળ લઈને આવ્યો 2 માણસને પગે લાગવા જવાનું છે. એલા એ ભાઈ એલા તમે હું ખોટું બોલો છો. એલા આ તો છે ને આજે માતાજીનું પેલું નોરતું છે ને તો મારે હું મઢે દર્શન કરવા નહીં જાઉં એટલે શ્રીફળ મગાવ્યા છે મેં. વાહ પથુભાઈ બાકી લાડવા તમે ખાધા ન્યા કાઈ નહીં. હા હવે પત્રી હવે લાડવામાં છે ને બધાને ખવડાવી શકાય એવું કાંઈ હતું નહીં. દીવાલ પડી રહે ગાડા. એલા દીવાલ પાડીશ તું મારી. એ પથુભાઈ તમને દિવાળી પડી છે? મારા ભાઈને માથાની કાઢી જ પડી. પણ ઈ રોવે છે એવું કામ?
તાપર રોવે જ તી ને એકલા એકલા લાડવા ખાઈ જાય યારી હા પણ ઉના દાદા મારી વાત સાંભળો હા. હું છે ને રણછોડભાઈ ની ત્યાં છે ને નાસ્તો લેવા ગયો હતો ને તો એણે મને કીધું કે પથુભાઈ આજે પેલું નોરતું છે તમે લાડવો બનાવ્યો છે તો લાડવો ચાખો એણે છે ને મને એક લાડવો આપ્યો તો હવે એક લાડવામાં મારે ક્યાં બધાનો ભાગ પાડવો તો પણ લગ્નના લાડવા નહોતા પણ મારે લગ્ન જ નથી થયા તો હું કામ લાડવા ખવડાવું તમને બધાને એ ગાંડા તું તો કહેતો તો ને આના લગ્ન થઈ ગયેલા છે બોલ બોલ હાલ એ આફા ફેલાવે છે હે એ પથુભાઈ તમારા લગ્ન નથી થયા એ ગાંડા તને કોણે કીધું ભલામણા કે મારા લગ્ન થઈ ગયા છે હે એ પથુભાઈ મને ખબર છે હો તમારા લગ્ન થઈ ગયા ઈ. તને ખબર છે એમ હા તો ક્યાં જોયો તો તે મને લગ્ન કરતા એ સપનામાં જોયા તમે લગ્ન છે ને ઈ. હે